આગામી દિવસમાં વાતાવરણ અંગે જોઈએ તો પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા રહેશે. હમણાં એક પશ્ચિમ વિક્ષોભ છે અને હમણાં લગભગ વાદળો છેક પશ્ચિમ વિક્ષોભમાંથી ઈરાન, ઈરાક થઈ અને છેક ભારત સુધીમાં વાદળો દેખાશે. અને આ વાદળો લગભગ સૌરાષ્ટ્રના ભાગો અને કચ્છના ભાગો ઉપર પણ આજે જણાશે. પણ ઉલ્લેખનીય છે કે આ પશ્ચિમ વિક્ષોભ પછી લગભગ 8 તારીખ આસપાસ પણ બીજો પશ્ચિમ વિક્ષોભ આવશે. પરંતુ અને ગુજરાતના હવામાનમાં વાદળવાળું આવવાની શક્યતા રહેશે. પરંતુ 14 થી 18માં એક મજબૂત પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા રહેશે, જેના લીધે હવામાનમાં મોટો ફરક આવશે. અને આ પશ્ચિમ વિક્ષોભની અસરના કારણે લગભગ 14 થી 18માં પરિવર્તન તો આવશે, પરંતુ તારીખ 16થી લગભગ 20-22 સુધીમાં એક પરિવર્તન આવશે, જેમાં દેશ સહિત ઘણા ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. ગુજરાતના ભાગોમાં પણ હવામાન પલટાશે, પરંતુ ગરમી વચ્ચે જ્યારે પશ્ચિમ વિક્ષોભ આવતો હોય છે ત્યારે કરા પડવાની શક્યતા રહેશે. એટલે ગુજરાતના ભાગોમાં લગભગ આ અરસામાં વાયુ સાથે કરા પડવાની શક્યતા રહેશે. ત્યારબાદ તારીખ 28થી એપ્રિલની શરૂઆતમાં પણ એક પશ્ચિમ વિક્ષોભ આવશે, જેના લીધે એમ કહી શકાય કે તારીખ 15 બાદ દેશ સહિત ગુજરાતનું હવામાનમાં પલટો આવી શકે. અત્યારે આ ખાડી દેશો ઇઝરાયલ અને અમેરિકામાં આ યુદ્ધની લીધે ઘણી ખાના ખરાબી થઈ છે. અને આ યુદ્ધના કારણે ક્રૂડના ભાવો અન્ય દેશોમાં વધે તે પણ સ્વાભાવિક છે, જેમાંથી ભારત પણ મુક્ત રહી શકે નહીં. પરંતુ આ યુદ્ધ વચ્ચે પણ હવે ધીરે ધીરે તારીખ 12 થી 14માં શાંતિના પ્રયાસો જોવા મળશે. અને માર્ચના અંત સુધીમાં વૈશ્વિક પરિપ્રેક્ષમાં વૈશ્વિક ફલક ઉપર શાંતિના માટે ભગીરથ પ્રયત્નો થતા જોવા મળશે. જી, યુદ્ધ થાય એટલે ભારત નહીં, આખા વિશ્વ પર અસર થતી હોય છે, જેના કારણે ભારત ઉપર લગભગ ક્રૂડ, પેટ્રોલ, ઓઇલ વગેરેના ભાવો વધી શકે. એલપીજી ગેસના પણ ઘણી વખત ભાવ વધતા હોય છે, પણ આમ છતાં ભારત સરકાર આ બધી બાબતને કંટ્રોલ કરી શકશે. જી, આવતીકાલે જે મેચ રમાઈ રહી છે તેમાં વચ્ચે તો સવારના ભાગમાં ઝાકળ જોવા મળે, પણ દિવસ આવતા ઝાકળ ઉડી જાય. અને આશા વાદળો વચ્ચે તડકાવાળો દિવસ આવતા મેચ શાંતિથી રમી શકાય. જી, સામાન્ય રીતે સવારના ભાગમાં ઝાકળની અસર થતી હોય પરોળિયા ભાગમાં, પણ જેમ જેમ દિવસ થાય તેમ ઝાકળ ઉડી જતાં ઝાકળની ખાસ મેચ ઉપર અસર થવાની શક્યતા નહીવત છે.